નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। અચાનક એવા ન્યૂઝ સાંભળવા મળે કે ગુજરાતમાં એક જગ્યાએ ડાયનાસોર જોવા મળ્યા। એ વાત તમે કેટલી સાચી માનશો? તમારું પહેલું રિએક્શન હશે, અરે કોઈકે અફવા ઉડાડી હશે, ડાયનાસોર આ જમાનામાં હોય? એ તો બિચારા હજારો વર્ષો પહેલાં વિલુપ્ત થઈ ગયા। બિલકુલ તમે સાચા છો। જે પ્રજાતિ આ દુનિયામાંથી વિલુપ્ત થઈ ગઈ છે એ પ્રાણી ક્યાંથી જોવા મળશે? પરંતુ તમે જાણીને ચોંકી જશો કે બીજી એક પ્રજાતિ પણ આ દુનિયામાંથી વિલુપ્ત થવાની અણીમાં છે, જેની વસ્તી આજથી 20 વર્ષ પહેલાં 4 કરોડ ઉપર હતી। તેની આજની તારીખમાં માત્ર 60,000 જેવી સંખ્યા રહી ગઈ છે। વિચારો, 20 વર્ષની અંદર આ પક્ષીની સંખ્યા 4 કરોડમાંથી ઘટીને માત્ર 60,000 થઈ ગઈ છે। એ શાનદાર પક્ષીનું નામ છે ગીધ। ઊંચા આકાશમાં તમે ક્યારેક ગીધોને ઉડતા જોયા હશે? હા, જે વડીલો હશે તેમણે તો જોયા જ હશે, પણ આજની તારીખમાં તે ક્યાંક ક્યાંક જોવા મળે છે। કેમ, એવું શું થયું કે ગીધોની સંખ્યા એકાએક ઘટી ગઈ? તેની પાછળનું મુખ્ય કારણ શું છે? આ પક્ષી આડેધડ કેમ મરી રહ્યા છે? જો ગીધ રહેશે નહીં તો આ કુદરતી ચક્રમાં કેવડું નુકસાન થવાનું છે। ચાલો જાણીએ કે સાચું કારણ શું છે। આ પૃથ્વી ઉપર જીવન અને ઇકોસિસ્ટમ જળવાઈ રહે એ માટે નાના છોડથી લઈને મોટા વૃક્ષો, નાના મોટા પ્રાણીઓ, જીવજંતુઓ તેમજ નાના મોટા પક્ષીઓ પણ આવશ્યક છે। પ્રકૃતિના ચક્રમાં જો સૌથી અહમ ભૂમિકા હોય તો એ છે ગીધની। કોઈ પશુ ઘરેલું હોય કે જંગલી, જ્યારે મરી જાય છે ત્યારે તેનો કુદરતી નિકાલ કરવાનું કામ જેમ કે શિયાળ, કૂતરા, કાગડા, અન્ય માંસાહારી પ્રાણીઓ કરે છે। પણ એક સર્વેક્ષણ મુજબ આ બધા પ્રાણીઓ મૃત પ્રાણીનો માત્ર 36% હિસ્સો ખાય છે, બાકી બધું આ ગીધોને ફાળે જાય છે। માણસને ન ગમતું આ પક્ષી હજારો વર્ષોથી ચૂપચાપ સાફ સફાઈનું કામ કરતું આવ્યું છે। હવે જો આ ગીધ ન રહે તો આવા બધા મૃત પ્રાણી સડવા લાગશે, તેમાંથી સંક્રમણ બીમારી ફેલાય છે, વાતાવરણ પ્રદૂષિત થવાના કારણે અનેક બીમારીઓ પેદા થાય છે। વિશ્વમાં ગીધોની 22 પ્રજાતિમાંથી ભારતમાં 9 પ્રજાતિ જોવા મળે છે। તેને 2 ભાગોમાં વર્ગીકૃત કરેલ છે, એક સિપ્રિટીડે ફેમિલી એટલે કે જૂની દુનિયાના ગીધ અને કેથાર્ટીડે ફેમિલી એટલે કે નવી દુનિયાના ગીધ। નવી દુનિયાના ગીધોની પ્રજાતિ 7 છે અને જૂની દુનિયાના ગીધોની પ્રજાતિ 15 છે। ઓરિએન્ટલ વ્હાઇટ બકેટ, લોંગ બિલ્ડ, સ્લેન્ડર બિલ્ડ, હિમાલયન, રેડ હેડેડ, ઇજિપ્શિયન, બિયર્ડેડ, સિનેરિયસ, યુરેશિયન ગ્રીફોન, આ 9 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે। ગીધનું અંગ્રેજી નામ વલ્ચર બર્ડ અને વૈજ્ઞાનિક નામ જીપ્સ ઇન્ડિક્સ છે। ગીધ એક શિકારી પક્ષી તરીકે ઓળખાય છે। તેજ ચમકતી આંખોથી માઇલો સુધી જોઈ શકવાની કેપેસિટી, લગભગ 20,000 ફૂટની ઊંચાઈથી પણ વધુ ઉડી શકવાની ક્ષમતા। ન્યૂઝના એક રિપોર્ટ મુજબ સમુદ્ર તળથી 27,000 ફીટની ઊંચાઈ સુધી ઉડવાનો રેકોર્ડ રૂપેલ્સ નામના ગીધોએ સ્થાપ્યો છે। આ પ્રજાતિ ગિફ્રોન ગીધથી પણ ઓળખાય છે। આટલી ઊંચાઈએ ઓક્સિજનની કમીના કારણે જનરલી બીજા પક્ષીઓ મરી જાય છે, જ્યારે એક ગીધની શરીર રચનામાં હિમોગ્લોબિન અને હાર્ટ સંબંધિત એવી ઘણી વિશેષતાઓ જોવા મળી કે તે ગમે તેવા અસાધારણ વાતાવરણમાં પણ શ્વાસ લઈ શકે છે। જ્યારે તે પોતાના ભોજનને જોઈ લે છે ત્યારે તેજ ગતિએ નીચે ઉતરે છે, મોટી મોટી શક્તિશાળી પાંખોથી માઇલો સુધી ઉડ્યા રાખે છે। જોકે દરેક પ્રજાતિના ગીધોની પાંખોની લંબાઈ, વજન અલગ અલગ હોય છે, પણ ભારતમાં જોવા મળતા સિનેરિયસ ગીધની પાંખો 2.7 મીટર લાંબી હોય છે, 1 મીટર લાંબા અને 12 થી 13 કિલો વજન ધરાવતા હોય છે। એવું કહેવાય છે કે ગીધોનું ઝુંડ એક મરેલી ભેંસને લગભગ 45 મિનિટમાં સાફ કરી નાખે છે। તેઓ હાડકાં પણ ગળી જાય છે। આ બધું જ તે આસાનીથી પચાવી જાય છે। સંક્રમિત સડેલા સબોને ખાવા છતાં ગીધ સંક્રમિત થતા નથી, જ્યારે બીજી પ્રજાતિ આ કીટાણુના કારણે મરી જાય છે, પણ ગીધ ઉપર કોઈ અસર થતી નથી, કારણ કે તેના પેટમાં રહેલું એસિડ એટલું શક્તિશાળી હોય છે કે ગમે તેવા હાનિકારક કીટાણુને મારી નાખે છે। ગીધ જળ સ્ત્રોતોને દૂષિત થતાં અટકાવે છે। ઇકોલોજીકલ ઇકોનોમિક્સના રિપોર્ટ અનુસાર ગીધોની સેવાઓનું મૂલ્ય વર્ષે અરબો ડોલરનું છે। ગીધ ફૂડ ચેઇનમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ ભારત, નેપાળ, આફ્રિકા અને એશિયાઈ દેશોમાં ગીધની આબાદી અલગ અલગ કારણોથી અચાનક ઘટવા લાગી। ભારતમાં 1980ના દશકામાં ગીધની સંખ્યા લગભગ 4 કરોડ ઉપર હતી, પણ 1990ના દશકામાં સતત ઘટાડો થવા લાગ્યો। સાલ 1993 થી 2000ની વચ્ચે
ભારતની ગીધ આબાદીમાં 60% ઘટાડો નોંધાયો. ભારત સરકાર એક્શનમાં આવી ગઈ. તાબડતોબ કેન્દ્રની સરકારે રાષ્ટ્રીય લેવલે ગીધોની રક્ષા માટે 2 કાર્ય યોજના તૈયાર કરી. એક મોટો પ્રશ્ન એ હતો કે અચાનક ગીધની સંખ્યા ઘટવાનું કારણ શું હતું. જાનવરોના હજારો શબોના નમૂના લેવાયા, જેમાં ડાયક્લોફેનિક ડ્રગ મળી આવ્યું અને જાણવા મળ્યું કે પશુને અપાતી એક નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન એટલે કે દુખાવા, સોજા અને સાંધાના દર્દ માટે ઉપચારમાં વપરાતી ડાયક્લોફેનિક દવા. જોકે આ દવા પશુના ઉપચાર માટે વપરાય છે, પણ જ્યારે આવા પશુઓ સારવાર દરમિયાન મૃત્યુ પામતા ત્યારે દવાની એટલી માત્રા રહી જતી જે એક ગીધના મૃત્યુ માટે કાફી હતી. જ્યારે એ મરેલા પશુઓને ગીધ ખાતા ત્યારે તેના સાંધામાં અને પંજામાં ગઠિયા, પેટ ફૂલી જતું, ગુર્દા ખરાબ થઈ જતા અને ગોથા ખાઈને નીચે પડતા. આ દવા ગીધ માટે ખતરનાક સાબિત થઈ. ભારત સરકારે 2006માં તાત્કાલિક ફાર્મા કંપનીઓને આદેશ આપીને એનિમલ ટ્રીટમેન્ટમાં યુઝ કરાતું આ ડ્રગનું પ્રોડક્શન બંધ કરાવ્યું. એ પછી ડાયક્લોફેનિક ડ્રગની જગ્યાએ પશુઓની સારવારમાં નવા ડ્રગનો આવિષ્કાર થયો, જે હતું મેલોક્સિકેમ. અને આજની તારીખે પશુ સારવારમાં મેલોક્સિકેમ ડ્રગનો જ ઉપયોગ કરવામાં આવે છે. બીજું કારણ હતું વાતાવરણમાં અન્ય પ્રદૂષિત એજન્ટની હાજરી, જેમ કે હેવી ધાતુ, કીટનાશક દવા, પોલીક્લોરિનેટેડ બાયફેનિલ વગેરે. સામાન્ય રીતે ગીધ ઊંચા વૃક્ષો પર પોતાનું ઘર બનાવે છે. ક્યારેક તેઓ પર્વતોમાં રહેલી બખોલમાં પણ રહેતા હોય છે. પણ વૃક્ષો કપાતા ગયા એટલે તેઓ વીજળીના મોટા થાંભલા પર, બહુમાળી બિલ્ડિંગ પર એવી જગ્યાઓ પસંદ કરવા લાગ્યા. વીજળીના ખુલ્લા વાયરોથી શોર્ટ લાગવાને કારણે મોટી મોટી વિન્ડ મિલ સાથે ટકરાઈને પણ ઘણા ગીધ મરી જાય છે. ટૂંકમાં ગીધના પ્રાકૃતિક આવાસની સમસ્યા ઊભી થવાથી પણ તેની સંખ્યા ઘટી છે. ઉપરાંત જલવાયુ પરિવર્તન પણ જવાબદાર છે. એક કારણ એ પણ માની શકાય કે ગીધનો પ્રજનન દર ઘણો ધીમો હોય છે. 5 વર્ષના આયુષ્ય પછી તેઓ પુખ્ત બને છે. માદા વર્ષમાં લગભગ 1 જ ઈંડું આપે છે. અમુક પ્રજાતિ 1 અથવા 2 ઈંડા આપે છે. નર ગીધ અને માદા આખી જિંદગી સાથે રહે છે. ગીધની આયુષ્ય તેમની અલગ અલગ પ્રજાતિ મુજબ હોય છે. સરેરાશ ગણીએ તો લગભગ 30 થી 50 વર્ષની માનવામાં આવે છે. અચાનક ગીધની સંખ્યામાં વધારો કરવો તે પણ મુશ્કેલ કામ છે. અને જ્યારે કોઈ પ્રજાતિ વિલુપ્ત થવાના આરે હોય ત્યારે તેની આબાદી વધારવી તે ઘણું કઠિન કામ હોય છે. ગીધની આબાદીમાં ધરખમ ઘટાડો થતાં ભારતમાં શ્રેણીબંધ બેઠકો યોજાણી. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અનેક સેમિનાર યોજાયા. ભારતમાં ગીધની 3 પ્રજાતિ બિયર્ડેડ, લોંગ બિલ્ડ અને ઓરિએન્ટલ વ્હાઇટ બેકેડને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 1 મુજબ પ્રોટેક્શન આપવામાં આવેલ છે. અને બીજી 6 પ્રજાતિઓ સિનેરિયસ, યુરેશિયન ગિફ્રોન, હિમાલયન રેડ હેડેડ, ઇજિપ્શિયન તથા સ્લેન્ડર બિલ્ડને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 4 મુજબ પ્રોટેક્શન આપવામાં આવેલ છે. 2001માં હરિયાણાના પિંજોરમાં ગીધની કાળજી માટે એક કેન્દ્ર વેલ્ચર કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી. હાલ દેશમાં 9 ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર છે, જેમાં 3 સંસ્થાનું સંચાલન બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી કરે છે. આ કેન્દ્રમાં ગીધની 3 પ્રજાતિ ઓરિએન્ટલ વ્હાઇટ બેકેડ, લોંગ બિલ્ડ અને સ્લેન્ડર બિલ્ડનું સંરક્ષણ કરવામાં આવે છે. ભારતમાં અનેક પર્યાવરણ પ્રેમીઓ અને ખાનગી સંસ્થાઓ તેમનાથી બનતો પ્રયાસ કરીને આ પ્રજાતિને બચાવવા કામ કરી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગીધને એક પ્રજાતિ તરીકે નહીં પણ આપણા ઇકોસિસ્ટમમાં અતિ મહત્વનું કામ કરીને એક સંતુલન જાળવી રાખે છે. તેના માટે ગીધને બચાવવા જરૂરી થઈ જાય છે. જ્યારે ગીધ રહેશે નહીં ત્યારે આવારા કૂતરા, ખાસ કરીને હડકાયા કૂતરાઓ, પશુઓ, જાનવરો એમ જ સડતા પડ્યા રહેશે અને આની સાફ સફાઈ કરવાવાળા કોઈ નહીં હોય. સંક્રમણ ફેલાશે, વાતાવરણ દૂષિત બનવાથી બીમારીઓ પણ વધશે. ભારત સરકાર અને ખાનગી સંસ્થાઓના પ્રયાસથી તથા લોકોમાં આવેલી જાગૃતિને લીધે હાલ તેની સંખ્યા ધીમે ધીમે સ્ટેબલ થઈ રહી છે. હૃષ્ટપુષ્ટ શાનદાર પક્ષી ગીધ આપણી સંસ્કૃતિનો ભાગ પણ છે અને આ પ્રજાતિ આપણા કારણે પૃથ્વી પરથી વિલુપ્ત ન થાય તે જોવાની નૈતિક ફરજ સમગ્ર માનવજાતિની છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, બીજા મિત્રોને શેર કરો, કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂર આપશો. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આપને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.